વડોદરાના તળાવમાં ડૂબી જવાથી ડઝન બંધ બાળકોના મોત થયા. હવે તપાસો ચાલશે અને સરકાર વધુ એકવાર કોઈ ચમરબંધીને નહીં છોડાય તેવી ગુલબાંગો પોકારશે. જનારા તો જીવથી ગયા, હવે નામો ખુલ્યા કરશે. કોઈ કહે છે કે લાઈફ જેકેટના અભાવે મર્યા, તો કોઈ કહે છે બોટ પર વજન વધી ગયેલું. પણ હકીકત તો એ છે કે ભૂલકાઓ લાઈફ જેકેટના કારણે નહીં, પણ તંત્રની ચોકસાઈના અભાવે મર્યા છે. લોકો કહે છે કે વજન બોટ પર જ નહીં, તંત્રના પાપોનું પણ વધી ગયું છે. ધારાસભ્ય કેયુર રોકડિયા કહે છે કે જવાબદારો સામે પગલાં લેવાશે, પણ જવાબદારો નક્કી કોણ કરશે? ક્યારેક મોરબી તો ક્યારેક વડોદરા. સવાલ એ છે કે તંત્ર ગંભીર થાય એ માટે હજુ કેટલા નિર્દોષોએ બલી ચડવું પડશે? ક્યારેક ઝૂલતો બ્રિજ તૂટી પડે છે તો ક્યારેક બોટ પલટે છે. લોકો કહે છે કે અમારે ઝૂલતી સરકાર ચાલશે સાહેબ, પણ અમારે બ્રિજ તો મજબૂત જોઈએ. લોકો એવું પણ કહે છે કે સરકારો પલટશે તો ચાલશે સાહેબ, બોટ ના પલટવી જોઈએ. એ 15 ને બચાવવા કોઈ ગયું નહોતું. એમના શ્વાસ તો 2 મિનિટમાં પૂરા થઈ ગયા હતા. હવે તળાવમાં સરકારને ડૂબતી બચાવવા કલાકોથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. એ ભૂલકાઓને લાઈફ જેકેટ પૂરા નહીં પાડનારી, ગેંડાના ચામડા જેવું જાડું જેકેટ પહેરનારી સરકારની લાઈફ લંબાવવા હવે મરજીવાઓ મેદાને પડશે. મોરબીનો અનુભવ ધરાવતા પક્ષના મરજીવાઓ સરકારને તો બચાવી પણ લેશે. લોકો કહે છે કે આમ તો સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, પણ મોરબીમાં 141 સ્વજનો ગુમાવનારાઓના અશ્રુથી સરકારની છપ્પર પગી ઢાંકણી ભરાઈ નહોતી, તો વડોદરામાં 15 થી 20ના મોતથી કેવી રીતે ભરાશે? લોકો કહે છે કે સરકારને કોઈ ફરક નહીં પડે એ મોટી ગેરંટી છે. સરકાર હજુ એ જયના સુખમાં છે. રામના નામે પથરા તરી ગયા તો આ કાળમીટના પાષાણો નહીં તરે? ચાલો આપણે જેટલું આપણા હાથમાં છે એટલું કરીએ. આંખના તળાવને આંખુએ ઉલેચી નાખીએ. કદાચ ક્યાંક કોઈ આશા જીવતી મળે.